વર્ષ 2025ને વધાવવા માટે યુવાધન તૈયાર છે અને બીજી બાજુ પોલીસ પણ ઉજવણીમાં છાકટા બનેલા લોકોને રોકવા માટે સજ્જ છે। વર્ષ 2024ના છેલ્લા દિવસે દેશભરમાં ઉજવણી થવાની છે। રાતના 12 વાગ્યાની સાથે જ બાય બાય 2024 અને વેલકમ 2025ની ધૂમ હશે। ક્યાંક દારૂની પાર્ટી, ક્યાંક ડાન્સ પાર્ટી તો ક્યાંક ડીજે પાર્ટીની સાથે કબાબ અને શબાબની મહેફિલોની મોજ હશે। ગુજરાતમાં પણ 31ની ઉજવણીને લઈને યુવાધન હિલોળે ચડ્યું છે। બીજી બાજુ પ્રતિબંધિત શરાબ અને શબાબની મહેફિલો પર પોલીસે ચાંપતી નજર રાખીને બેઠી છે। બાય બાય 2024 વેલકમ 2025 યુવાધન છે તૈયાર, પણ પોલીસ પહેરો છે યાર। નવા વર્ષની ઉજવણી માટે દેશ સહિત ગુજરાતમાં યુવાધને પહેલેથી જ તૈયારીઓ કરી લીધી છે। ક્યાંક પાર્ટી માટે તો ક્યાંક ચોરી છુપીથી થતી દારૂ પાર્ટીઓ માટેના આયોજનોને લઈને ગોઠવણો કરવામાં આવી છે। લોકોની છુપી પાર્ટીને રોકવા માટે પણ પોલીસ પહેલેથી જ સજ્જ બની છે। 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિથી થાય અને કોઈને અડચણ ન આવે તે માટે પોલીસે પહેલેથી નાકાબંધી શરૂ કરી છે। જરા આ 6 શહેરોના દ્રશ્યો જોઈ લો। ગુજરાતમાં દારૂ ઘૂસે નહીં તે માટે પોલીસ પહેલાથી સજ્જ બની છે। 30 ડિસેમ્બરની રાતથી જ પોલીસે સઘન ચેકિંગ કર્યું છે અને જે તે જિલ્લાની બોર્ડરો પર પસાર થતા વાહનોને રોકીને તેમાં તપાસ કરવામાં આવી રહી છે। દારૂ પીને કે ડ્રગ્સ લઈને ડ્રાઈવ કરતા લોકો પર પોલીસની બાજ નજર છે। એટલું જ નહીં, દરિયામાં અને ભાવનગરના ઘોઘા રોરો ફેરીમાં પણ પોલીસે ચેકિંગ કર્યું, જેથી દરિયાઈ માર્ગે કે અન્ય કોઈ રીતે નશીલા પદાર્થોની સામગ્રી ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે। અમદાવાદમાં પણ 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ઉજવણીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ એક્શન મોડમાં છે અને સમગ્ર અમદાવાદમાં 5 જેસીપી 13 ડીસીપી સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે। તો 4500 પોલીસ કર્મી, 3000 હોમગાર્ડના જવાનો પહેરો ભરશે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાત્રિના 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે। તો સ્કૂલ, હોસ્પિટલની આસપાસ ફટાકડા નહીં ફોડી શકાય। તો સિંધુ ભવન, સીજી રોડ સાંજે 6 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સ્ટેડિયમ સર્કલથી લઈને પંચવટી સુધીનો રોડ બંધ રહેશે। સમગ્ર શહેરમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે। તો દારૂ પીધેલાને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ થશે અને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ તૈનાત રહેશે। આ સિવાય શહેરના પૂર્વ અને પશ્ચિમના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ સુરક્ષા ચાકચોબંધ રાખવામાં આવી છે। ન માત્ર અમદાવાદ જેવા શહેરો પરંતુ ભાવનગર, વડોદરા, સુરત જેવા શહેરોમાં પણ પોલીસ એલર્ટ થઈ છે। ભાવનગર શહેરમાં પ્રવેશવાના 19 જેટલા સ્થળોએ બેરિકેડિંગ મૂકીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો શહેરોમાં છેડતીના કિસ્સા ન બને તે માટે શી ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। ખાનગી ડ્રેસમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ તૈનાત રહેશે, જે છેડતી બાજો પર નજર રાખશે। 31ને લઈને અરવલ્લી પોલીસ પણ એક્શન મોડમાં છે। અરવલ્લીના એસપીએ શામળાજી ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું, સાથે જ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર ચેકિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરી। 39 ચેકપોસ્ટમાંથી 10 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત છે, જેમાં 520થી વધુ પોલીસ સ્ટાફ બ્રેથ એનાલાઇઝર, બોડી વોર્ન कैमराથી બાજ નજર રાખવામાં આવી રહી છે। इसमें जो टोटल गोथवेल हमारा पुलिस स्टाफ है वो अराउंड 520 प्लस का स्टाफ है, जिसमें आपके एक एएसपी, 3 डीवाईएसपीस, 11 पीआईस, 24 पीएसआईस, पुलिस कांस्टेबल्स, हेड कांस्टेबल्स मिलाकर अराउंड 170, 134 होमगार्ड्स, 74 जीआरडीज एवं 100 से अधिक एसआरपी कांस्टेबल्स कार्यरत रहेंगे। ब्रेथ एनालाइजर्स जो हमारे पास टोटल 47 है, इनके द्वारा हमारा मेन फोकस रहेगा जितने भी गाड़ियां आ रही है राजस्थान से, उनका उपयोग किया जा रहा है। ट्रैफिक की अगर हम कामगिरी देखें तो अभी तक जो 185 एमबी एक्ट 185 जिसे कहते हैं ड्रंकन ड्राइविंग के 160 प्लस केसेस हो चुके हैं। दिसंबर महीने का हम बोला जाए तो जो प्रोहिबिशन के केसेस हैं वो ऑलमोस्ट 500 प्लस हो चुके हैं, जिसमें अभी तक
टोटल बॉटल्स 43,000 बॉटल्स हमने पकड़ी हैं, जिनकी कुल कीमत है 1 करोड़ 21 lakhs।